ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 3 માંગ. હવે આજનો નવો પ્રશ્ન છે માંગનું વિસ્તરણ અને માંગનું સંકોચન. એની પહેલાં આપણે માંગના નિયમના અપવાદો એ પ્રશ્ન જોયો હતો, તેમજ માંગનો નિયમ અનુસૂચિની આકૃતિ દ્વારા સમજાવો એ પ્રશ્નની ચર્ચા કરી હતી. હવે આજના પ્રશ્નમાં માંગનું વિસ્તરણ એટલે શું અને માંગનું સંકોચન એટલે શું એવો પ્રશ્ન પૂછાતો હોય છે કે આકૃતિ દોરી સમજાવો, કે માંગનું વિસ્તરણ અને સંકોચન આકૃતિ દોરી સમજાવો. બરાબર. અને બીજો પ્રશ્ન છે એની જોડે જોડે માંગમાં વધારો ઘટાડો એટલે શું. તો અહીંયા આગળ સૌથી પહેલાં આપણે જોયું હતું કે ભાઈ માંગને અસર કરતા મુખ્ય પરિબળો કેટલા છે? 2. કયા 2 પરિબળો? તો કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ. બરાબર, કે એટલે કે કિંમત સિવાયના અન્ય પરિબળો. ફરી એકવાર યાદ રાખજો કે માંગને અસર કરતા મુખ્ય પરિબળો કેટલા છે? તો કે 2. વસ્તુની કિંમત અને બીજું કિંમત સિવાયના અન્ય પરિબળો. તો વસ્તુની કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગમાં જે પરિવર્તન આવે છે એને માંગનું વિસ્તરણ સંકોચન કહેવામાં આવે છે. જ્યારે અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે એને કારણે માંગમાં જે પરિવર્તન આવે છે એને માંગમાં વધારો ઘટાડો કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આપણે સૌથી પહેલાં માંગનું વિસ્તરણ સંકોચન એટલે શું એના વિશે ચર્ચા કરીશું. તો કે માંગનું વિસ્તરણ સંકોચન એ વસ્તુની કિંમતમાં થતા ફેરફારને આધારિત છે. પહેલું વાક્ય કે આ યાદ રાખવું કે ભાઈ માંગનું વિસ્તરણ સંકોચન વસ્તુની કિંમતમાં થતા ફેરફારને આધારિત છે. અહીંયાની વ્યાખ્યા આપી હોય તો કે અન્ય પરિબળો યથાવત રહે, યથાવત એટલે કે સ્થિર રહે, અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય તેને માંગનું વિસ્તરણ કહે છે. બરાબર. ફરી એકવાર યાદ રાખજો કે અન્ય પરિબળો યથાવત રહે અને વસ્તુની કિંમત ઘટતા વસ્તુની માંગમાં વધારો થાય તેને માંગનું વિસ્તરણ કહે છે, અને વસ્તુની કિંમત વધતા વસ્તુની માંગમાં ઘટાડો થાય તેને માંગનું સંકોચન કહે છે. બરાબર. તો આ રીતે માંગનું વિસ્તરણ સંકોચન એ વસ્તુની કિંમતમાં થતા ફેરફારો પર આધારિત હોય છે. એટલે કે આપણે માંગના નિયમમાં જોયું હતું એ પ્રમાણે જો વસ્તુની કિંમત ઘટે અને વસ્તુની માંગ વધે તેને માંગનું વિસ્તરણ કહેવામાં આવે છે, અને જો વસ્તુની કિંમત વધે અને માંગ ઘટે તેને માંગનું સંકોચન કહેવામાં આવે છે. હવે આ બાબતને અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજાવવી પડે આપણે. બરાબર. તો અહીંયા આગળ અનુસૂચિ તમને દર્શાવી છે કે ભાઈ વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવી છે, વસ્તુની માંગ એકમોમાં દર્શાવી છે. બરાબર. તો અહીંયા આગળ વસ્તુની કિંમત તમે જોઈ શકો છો કે ભાઈ 5 રૂપિયા, 4 રૂપિયા, 3 રૂપિયા, 2 રૂપિયા, 1 રૂપિયા. ત્યારે વસ્તુની માંગ બરાબર એ પ્રમાણે ફેરફાર થતો એમાં જોવા મળતો હોય છે. કે ભાઈ દાખલા તરીકે વસ્તુની કિંમત 5 રૂપિયા છે ત્યારે એની માંગ 1 એકમ જેટલી છે. હવે વસ્તુની કિંમત ઘટીને 4 રૂપિયા થાય ત્યારે માંગ વધીને 2 એકમ જેટલી થાય છે. વસ્તુની કિંમત અહીંથી પણ ઘટીને 3 રૂપિયા થાય છે ત્યારે માંગ બરાબર કે વધીને કેટલી? તો કે 2 થી વધીને 3 એકમ જેટલી થાય છે. તો આ રીતે જેમ જેમ વસ્તુની કિંમત ઘટે છે એમ માંગ વધે છે. બરાબર. એને માંગનું શું કહેવામાં આવે છે? તો કે વિસ્તરણ કહેવામાં આવે છે. અને જ્યારે વસ્તુની કિંમત વધે, કે દાખલા તરીકે 1 રૂપિયો વસ્તુની કિંમત હોય ત્યારે માંગ 5 એકમ જેટલી છે. હવે વસ્તુની કિંમત વધીને 2 રૂપિયા થાય ત્યારે માંગ ઘટીને 4 એકમ જેટલી થાય છે. તો અહીંયા વસ્તુની કિંમત ઘટતા એ માંગનું બરાબર શું કહેવાય છે? સંકોચન કહેવામાં આવે. તો અહીંયા આગળ તમને અનુસૂચિમાં દર્શાવ્યું છે કે ભાઈ વસ્તુની કિંમત 3 રૂપિયાથી વધીને 5 રૂપિયા થાય છે ત્યારે માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે. તો અહીંયા આગળ કિંમત વધે છે એને કારણે માંગનું શું થાય છે? સંકોચન. એટલે તમને કોષ્ટકમાં માંગનું સંકોચન દર્શાવ્યું છે. એ જ રીતે જો વસ્તુની કિંમત 3 રૂપિયા હોય અને વધીને 1 રૂપિયો થાય ત્યારે માંગ બરાબર કે 3 એકમથી વધીને 5 એકમ થાય છે. તો અહીંયા આગળ વસ્તુની કિંમત બરાબર કે ઘટે છે એને કારણે માંગમાં શું થાય છે? વિસ્તરણ થાય છે. એટલે તમને નીચે કોષ્ટકમાં માંગનું વિસ્તરણ દર્શાવ્યું છે. હવે આ જ બાબતને આપણે આકૃતિમાં દર્શાવવાની છે. તો આ રીતે તમારે આકૃતિ દોરવી પડે. નોટમાં પેન્સિલ વડે ફૂટપટ્ટી પેન્સિલનો ઉપયોગ કરીને આકૃતિ દોરવાની. OX ધરી પર વસ્તુની માંગ દર્શાવવાની અને OY ધરી પર વસ્તુની કિંમત દર્શાવવામાં આવે. હવે આકૃતિમાં જેમ આપણે અનુસૂચિ દર્શાવી એ પ્રમાણે અહીંયા આગળ તમારે માંગ રેખા દોરવી પડે. કે ભાઈ આકૃતિમાં જોઈ શકો છો કે 5 એકમ હોય
ત્યારે વસ્તુની માંગ કેટલી છે તો કે 1 એકમ દર્શાવવામાં આવી છે, બરાબર. એ જ રીતે 4 રૂપિયા કિંમત હોય ત્યારે પણ કેટલી તો કે 2 એકમ, 3 રૂપિયા હોય ત્યારે 3 એકમ, 2 રૂપિયા હોય ત્યારે 4 એકમ અને 1 રૂપિયા હોય ત્યારે 5 એકમ. એ રીતે આ બિંદુને જોડતા જે રેખા મળે એ માંગ રેખા કહેવાય છે. માંગ રેખા દર્શાવવાની આકૃતિમાં જોઈ શકો છો. પછી આકૃતિમાં દર્શાવવાનું આ રીતે કે ભાઈ વસ્તુની કિંમત 3 રૂપિયા છે, જો અહીંયા આગળ 3 રૂપિયા, ત્યારે એની માંગ કેટલી છે 3 એકમ જેટલી છે. હવે તમે જોઈ શકો છો કે વસ્તુની કિંમત 3 રૂપિયાથી વધીને 5 રૂપિયા થાય છે, બરાબર. ત્યારે માંગ 3 એકમથી બરાબર કે 3 એકમથી ઘટીને કેટલી થાય છે 1 એકમ, જેને માંગનું શું કહેવાય છે સંકોચન કહેવામાં આવે છે. જો આકૃતિમાં તમને ઉપર માંગનું સંકોચનનો એરો બતાવ્યો છે કે ભાઈ વસ્તુની કિંમત 5 રૂપિયા છે ત્યારે માંગ 3 એકમ જેટલી થઈ જાય છે, બરાબર. કે ભાઈ વસ્તુની કિંમત 5 રૂપિયા હોય ત્યારે એની માંગ 1 એકમ જેટલી હોય છે અને બરાબર કે ભાઈ એ 3 રૂપિયા કિંમત હતી એ વધીને 5 થઈ ત્યારે માંગ 3 એકમથી ઘટીને 1 એકમ જેટલી થાય છે, જે માંગનું સંકોચન દર્શાવે છે. એ જ રીતે વસ્તુની કિંમત 3 રૂપિયા હોય, બરાબર, ત્યારે એની માંગ 3 એકમ જેટલી છે. હવે કિંમત ઘટીને 1 રૂપિયો થાય છે ત્યારે માંગ વધીને 5 એકમ જેટલી થાય છે. જે આકૃતિમાં માંગ રેખા ઉપર નીચે જોવા મળે છે, નીચે જતી બાજુ, તે માંગનું વિસ્તરણ કહેવામાં આવે છે. તો આમ યાદ રાખવાનું કે માંગ રેખા ઉપર ડાબી બાજુથી જમણી બાજુ નીચે તરફ જતું એને માંગનું વિસ્તરણ કહેવામાં આવે છે અને ડાબી બાજુ બરાબર કે નીચેથી ઉપર તરફ જાય એને માંગનું સંકોચન કહેવામાં આવે છે. હવે આ આકૃતિની પછી આપણે સમજૂતી આપવી પડે, તો આકૃતિમાં સમજૂતી લખી શકો તમે કે ભાઈ જો અન્ય પરિબળો યથાયથ રહેતા વસ્તુની કિંમતમાં ઘટાડો માંગમાં જે વધારો લાવે તેને માંગનું વિસ્તરણ કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા મુજબ દાખલા તરીકે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે આઈસ્ક્રીમ કેન્ડીની કિંમત 3 રૂપિયા હોય અને જો આઈસ્ક્રીમ કેન્ડીની કિંમત ઘટીને 1 રૂપિયા થાય તો વસ્તુની માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય છે. જે આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે 3 એકમથી વધીને 5 એકમ થાય છે, બરાબર. તો આ બાબતને બરાબર કે માંગનું શું કહેવામાં આવે છે વિસ્તરણ દર્શાવવામાં આવે છે. આકૃતિમાં જે મૂળ બિંદુ 3 એકમ છે એ બિંદુ એ દર્શાવે છે. જો અહીંયા આગળ વચ્ચોવચ્ચ દર્શાવ્યું છે એ બિંદુ છે. હવે એ બિંદુથી બરાબર કે ભાઈ ઘટીને કિંમત ઘટે છે અને એને કારણે માંગ વધે છે, તેથી બિંદુ સી બાજુ પહોંચે છે, એટલે કે નીચે તરફ જાય છે કે એથી સી તરફની જે ગતિ છે એને માંગનું વિસ્તરણ કહેવામાં આવે છે. એ જ રીતે જો વસ્તુની કિંમત ₹3 એટલે કે એ બિંદુથી વધીને 5 રૂપિયા થાય તો ગ્રાહક માંગ 3 એકમથી ઘટીને 1 એકમ થાય છે, જે બિંદુ બી છે. અહીં બિંદુ એ થી બી, એટલે જો અહીંયા આગળ આકૃતિમાં તમે જોઈ શકો છો વચ્ચોવચ્ચ આપ્યું છે એ બિંદુ છે અને ઉપરની બાજુ બી બિંદુ, તો એથી બી તરફની ગતિને માંગનું સંકોચન કહેવાય છે. અહીંયા આગળ કિંમત વધવાને કારણે માંગ ઘટે છે એટલે માંગનું સંકોચન કહેવાય છે. તો આ રીતે અહીંયા આગળ માંગનું સંકોચન વિસ્તરણ મૂળભૂત એક જ માંગ રેખા ઉપર દર્શાવવામાં આવે છે. અહીંયા આગળ કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગ રેખા બદલાતી નથી, પરંતુ માંગ રેખા ઉપરના જે બિંદુઓ છે એ મૂળ સ્થાનેથી ડાબી કે જમણી બાજુ તરફ ખસે છે, એને માંગનું વિસ્તરણ સંકોચન કહેવામાં આવે છે. તો આ યાદ રાખવાનો મુદ્દો. તો ફરી એકવાર યાદ રાખજો કે માંગનું વિસ્તરણ સંકોચન એ વસ્તુની કિંમતમાં થતા ફેરફારને આધારિત હોય છે. માંગના વિસ્તરણ સંકોચનમાં કિંમત સિવાયના અન્ય પરિબળો સ્થિર રહેતા હોય છે. માંગના વિસ્તરણ સંકોચનમાં માંગ રેખા બદલાતી નથી, પરંતુ માંગ રેખા પરના બિંદુઓ બદલાય છે, બરાબર. આ માંગ રેખા પરના બિંદુઓ કે ડાબી કે જમણી બાજુ તરફ ખસે છે, બરાબર. જો ડાબી બાજુ નીચે તરફ ખસે તો એનું માંગનું શું કહેવાય છે વિસ્તરણ કહેવામાં આવે છે, અને ડાબી બાજુ ઉપર તરફ ખસે જમણી બાજુ ઉપર તરફ તેને માંગનું શું કહેવામાં આવે છે તો કે સંકોચન કહેવામાં આવે છે. તો આ રીતે માંગના વિસ્તરણ સંકોચનનો જે ખ્યાલ છે એ દર્શાવી શકાતો હોય છે. ઓકે, હવે બીજો મુદ્દો આગળથી માંગનું વધારો ઘટાડો એટલે શું એની ચર્ચા આપણે કરીએ. માંગનો વધારો ઘટાડો કોને કહેવામાં આવે? તો આગળનો મુદ્દો છે માંગનો વધારો ઘટાડો. તો માંગનો વધારો ઘટાડો કોને કહેવામાં આવે? તો કે અહીંયા આગળ વસ્તુની કિંમત સ્થિર રહેતી હોય છે. ત્યાં આગળ શું છે અન્ય પરિબળો સ્થિર રહેતા હતા. હવે અહીંયા આગળ માંગનો વધારો ઘટાડો એટલે શું? તો કે વસ્તુની કિંમત સ્થિર રહે અને અન્ય પરિબળોમાં ફેરફાર થવાને કારણે વસ્તુની માંગ વધે તો તેને માંગનો વધારો કહેવામાં આવે છે, અને વસ્તુની માંગ ઘટે તેને માંગનો ઘટાડો કહેવામાં આવે છે. હવે અહીંયા અન્ય પરિબળો એટલે કેવા? તો કે આપણે અન્ય પરિબળો જોયા હતા કે ગ્રાહકની અભિરુચિ,
બરાબર કે સંબંધિત વસ્તુઓના ભાવ એટલે કે પૂરક વસ્તુઓ, અવેજી વસ્તુઓની કિંમતમાં, તેમજ ભવિષ્યના ભાવની અટકળો, વસ્તી, આ વગેરે જે પરિબળો છે એમાં ફેરફાર થાય અને એને કારણે માંગ વધે તો માંગમાં વધારો, અને જો અન્ય પરિબળો ઘટે બરાબર તો એને કારણે માંગ ઘટે અને માંગમાં ઘટાડો કહેવામાં આવે છે. તો આ રીતે અહીંયા આગળ વસ્તુની કિંમત સ્થિર રહેતી હોય છે કે અહીંયા કિંમત બદલાતી નથી, પરંતુ અન્ય પરિબળોમાં પરિવર્તન આવે છે એને કારણે માંગ વધે તો એને માંગમાં વધારો અને માંગ ઘટે તો માંગમાં ઘટાડો કહેવામાં આવે છે. તો આમ માંગમાં વધારો ઘટાડો એ અન્ય પરિબળોના ફેરફાર પર આધારિત હોય છે. આમાં પણ આપણે માંગનું વિસ્તરણ સંકોચન જોઈ એ રીતે અનુસૂચિ બનાવવાની છે, પણ અહીંયા અનુસૂચિમાં એટલું ધ્યાન રાખવાનું કે વસ્તુની કિંમત સ્થિર રહેતી હોય છે. ત્યાં આગળ આપણે કિંમત જોયું હતું કે ભાઈ તો 5, 4, 3, 2, 1 એ રીતે લખી હતી કિંમત, કારણ કે ત્યાં કિંમત બદલાય છે, અન્ય પરિબળો સ્થિર રહેતા હોય છે, પરંતુ અહીંયા આગળ વસ્તુની કિંમત સ્થિર રહે છે. એટલે તમે અહીંયા આગળ જે કંઈ કિંમત ધારેલો છો એ કિંમત તમારે સ્થિર બતાવવાની. તો અહીંયા કોષ્ટકમાં તમે જોઈ શકો છો કે ભાઈ વસ્તુની કિંમત 3 રૂપિયા દર્શાવી છે, તો અહીંયા આગળ 3 રૂપિયા સ્થિર છે વસ્તુની કિંમત, પરંતુ વસ્તુની માંગમાં ફેરફાર થાય છે. તમે જોઈ શકો છો કે 1, 2, 3, 4, 5 એ વસ્તુના એકમોની માંગ બતાવી છે, બરાબર. તો અહીંયા દર્શાવ્યું છે કે વસ્તુની કિંમત 3 રૂપિયા હોય, બરાબર, એ સ્થિર રહે છે, પરંતુ જો અન્ય પરિબળોમાં વધારો થાય તો એને કારણે માંગમાં જે વધારો થાય, બરાબર, એને માંગમાં વધારો કહેવામાં આવે છે. અને જો અન્ય પરિબળોમાં ઘટાડો થાય એને કારણે માંગ ઘટે તો માંગમાં ઘટાડો કહેવામાં આવે છે. તો અહીંયા આગળ આકૃતિ પણ એ રીતે દર્શાવવામાં આવી છે. આકૃતિમાં OX ધરી પર અહીંયા પણ તમારે આકૃતિ દોરવી પડે. પેન્સિલ ફૂટપટ્ટીના ઉપયોગ દ્વારા નોટમાં આકૃતિ દોરવાની આ રીતે, અને OX ધરી પર વસ્તુની માંગ એકમમાં દર્શાવવામાં આવે, OY ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવે. અહીંયા આગળ અનુસૂચિમાં પહેલેથી જ વસ્તુની કિંમત 3 રૂપિયા તમારે સ્થિર બતાવવાની, અને એના આધારે પછી તમારે આકૃતિ દોરવી પડે કે ભાઈ દાખલા તરીકે વસ્તુની કિંમત 3 રૂપિયા હોય ત્યારે એની માંગ કેટલી છે, તો કે 3 એકમ જેટલી છે. એટલે વચ્ચે તમે એ બિંદુ દર્શાવ્યું છે એ મૂળ માંગ રેખા બનશે, બરાબર. એટલે D1 એવું નામ આપ્યું છે અહીંયા આગળ, મૂળ માંગ રેખા કહેવાય છે. હવે વસ્તુની કિંમત 3 રૂપિયા છે ત્યારે વસ્તુની માંગ 3 એકમ જેટલી જ છે. હવે જો વસ્તુની કિંમત સ્થિર રહે છે પરંતુ અન્ય પરિબળોમાં, બરાબર, કે ઘટાડો થાય છે, કે દાખલા તરીકે ગ્રાહકોની અભિરુચિ બદલાય, ગ્રાહકોની પસંદગી બદલાય, અન્ય વસ્તુ કે પૂરક વસ્તુના ભાવમાં ઘટાડો થતો હોય, બરાબર, તો એને કારણે માંગ ઘટે છે. તો આ મૂળ માંગ રેખા, બરાબર, કે 3 એકમથી ખસીને 1 એકમ તરફ આવશે. તેથી અહીંયા આગળ બી બિંદુએ D2 એ બીજી માંગ રેખા અસ્તિત્વમાં આવે છે, એને માંગમાં ઘટાડો કહેવામાં આવે છે. તો અહીંયા જે મૂળ માંગ રેખા છે D1 એ અન્ય પરિબળોમાં ઘટાડો થવાને કારણે, બરાબર, મૂળ સ્થાનથી ખસીને ડાબી બાજુ તરફ આવે છે, જેને માંગમાં ઘટાડો કહેવામાં આવે છે, બરાબર. કે એ જ રીતે વસ્તુની કિંમત 3 રૂપિયા સ્થિર જ રહે છે ત્યારે વસ્તુની કિંમત કેટલી, માંગ 3 એકમ જેટલી જ છે. હવે અહીંયા આગળ, બરાબર, કે અન્ય પરિબળોમાં વધારો થાય છે, કે દાખલા તરીકે ગ્રાહકોની રુચિ બદલાય છે એટલે કે વધુ વસ્તુની માંગ કરે છે, પૂરક વસ્તુની કિંમતોમાં ફેરફાર થાય છે એને કારણે માંગમાં વધારો થાય છે, ભવિષ્યના ભાવ ઘટવાની અટકળ છે એટલે વર્તમાનમાં માંગ વધે છે. તો આમ વસ્તુની કિંમત સ્થિર રહે છે પરંતુ અન્ય પરિબળોમાં ફેરફાર થાય છે એને કારણે માંગ વધે છે. તેથી અહીંયા જે મૂળ માંગ રેખા D1 એ બિંદુ છે એ ખસીને જમણી બાજુ તરફ જાય છે, અને જમણી બાજુ તમે જોઈ શકો છો 3 એકમથી ખસીને 5 એકમની માંગમાં વધારો દર્શાવે છે. અને ત્યાં C બિંદુએ D3 એ બીજી માંગ રેખા અસ્તિત્વમાં આવે છે. તો અહીંયા આગળ વસ્તુની કિંમત સ્થિર રહે છે, બરાબર, પરિણામે માંગ રેખા મૂળ સ્થાનેથી જમણી અથવા ડાબી બાજુ તરફ ખસે છે, એને માંગમાં વધારો ઘટાડો કહેવામાં આવે છે. આપણે જોયું હતું માંગના વિસ્તરણ સંકોચનમાં કે ભાઈ મૂળ માંગ રેખા બદલાતી નથી, પણ માંગ રેખા કિંમતમાં ફેરફાર થવાને કારણે માંગ રેખા પરના બિંદુઓ બદલાય છે. જ્યારે અહીંયા આગળ માંગના વધારા ઘટાડામાં મૂળ માંગ રેખા ડાબી કે જમણી બાજુ તરફ ખસે છે, એને માંગનો વધારો ઘટાડો કહેવામાં આવે છે. હવે આ જ સમજૂતી આપણે આકૃતિમાં જે સમજૂતી છે એના આધારે નીચે પ્રમાણે લખી શકાય સમજૂતી કે ભાઈ વસ્તુની કિંમત યથાવત રહેતા અન્ય પરિબળોમાં ફેરફારો માંગમાં જે વધારો લાવે છે તેને માંગમાં વધારો કહે છે. અનુસૂચિમાં દર્શાવ્યા પ્રમાણે આઈસ્ક્રીમ કેન્ડીની કિંમત ₹3 સ્થિર રહે છે. જો આપણે બતાવીએ છે વસ્તુની કિંમત 3 સ્થિર, અને ત્યારે એની માંગ પણ કેટલી છે, 3 છે, જે આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે, બરાબર. તો અહીંયા આગળ વસ્તુની કિંમત 3 સ્થિર રહે છે ત્યારે અહીંયા DD1 માંગ રેખા અસ્તિત્વમાં આવે છે.
હવે અહીંયા એમ કહે છે કે વસ્તુની કિંમત બરાબર સ્થિર રહે છે, પરંતુ અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને, અહીંયા લખ્યું છે અન્ય પરિબળો પ્રેરિત માંગ વધીને. અન્ય પરિબળો એટલે આપણે હમણાં કીધું એ પ્રમાણે કે ભાઈ અન્ય પરિબળોમાં ફેરફાર થવાના કારણે માંગ વધે છે. તો માંગ 3 એકમથી વધીને 5 એકમ થાય તો એને માંગમાં વધારો કહેવાય છે. તેથી આકૃતિમાં જે મૂળ માંગ રેખા છે એ બિંદુ એ DD1 પર છે, પરંતુ અન્ય પરિબળોમાં આધારિત માંગ વધે છે. તેથી બિંદુ સી એટલે કે નવી માંગ રેખા D થી અસ્તિત્વમાં આવે છે. આ માંગ રેખા જમણી તરફ ખસે છે, જેને માંગમાં વધારો કહે છે. એટલે આપણે જો અહીંયા D3 તમને દેખાય છે અનુસૂચિમાં, આકૃતિમાં, એ માંગમાં વધારો દર્શાવે છે એમ કહી શકાય છે. એ જ રીતે જો વસ્તુની કિંમત ₹3 સ્થિર હોય અને અન્ય પરિબળો પ્રેરિત માંગ 3 એકમ હોય, જે આકૃતિમાં એ બિંદુ દર્શાવે છે, જે DD1 છે, એટલે મૂળ માંગ રેખા છે. હવે તમે જુઓ કે વસ્તુની માંગ ઘટીને ઘટે છે, એટલે બી બિંદુ તરફ માંગ રેખા ખસશે, એટલે D2 એ બીજી માંગ રેખા અસ્તિત્વમાં આવે છે, જેને માંગમાં ઘટાડો કહેવામાં આવે છે. તો અહીંયા DD1 થી માંગ રેખા ડાબી બાજુ તરફ ખસે છે. નવી માંગ રેખા D2 જે અસ્તિત્વમાં આવે છે એને માંગમાં ઘટાડા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ વસ્તુની કિંમત સ્થિર રહે છે, પરંતુ અન્ય પરિબળમાં ફેરફાર થાય છે, એને કારણે મૂળ માંગ રેખા ડાબી કે જમણી બાજુ તરફ ખસે છે, એને માંગમાં વધારો ઘટાડો તરીકે ઓળખવામાં આવે છે. અહીં મૂળ માંગ રેખા બરાબર કે ભાઈ જમણી તરફ ખસે તો એને માંગમાં વધારો કહેવામાં આવે છે, અને ડાબી બાજુ તરફ ખસે તો એને માંગમાં શું કહેવાય છે? ઘટાડો કહેવામાં આવે છે. તો આ રીતે એક જ માંગ રેખા અહીંયા આગળ બદલાતી હોય છે, અને માંગ રેખા ડાબી કે જમણી બાજુ તરફ ખસે એને માંગમાં વધારો ઘટાડો કહેવામાં આવે છે, જ્યારે માંગના વિસ્તરણ સંકોચનમાં માંગ રેખા બદલાતી નથી. તો આ એક યાદ રાખજો. તો આના ઉપરથી પરીક્ષામાં તમને તફાવત પણ પૂછાતો હોય છે કે ભાઈ માંગનું વિસ્તરણ સંકોચન અને માંગનો વધારો ઘટાડો એ બંને વચ્ચેનો તફાવત સમજાવો. તો આના પરથી તમે તફાવત લખી શકો કે ભાઈ માંગનું વિસ્તરણ સંકોચન એ વસ્તુની કિંમતમાં, જો હું તમને તફાવત સમજાવું છું, તફાવતમાં કયા મુદ્દા લખી શકાય? આવા 4 મુદ્દા. તો યાદ રાખજો કે ભાઈ માંગનું વિસ્તરણ સંકોચન એ વસ્તુની કિંમતમાં થતા ફેરફારને આધારિત હોય છે, જ્યારે માંગમાં વધારો ઘટાડો એ વસ્તુની કિંમત સિવાયના અન્ય પરિબળોમાં થતો ફેરફારને આધીન હોય છે. માંગના વિસ્તરણ સંકોચન એ શું છે? તો કે કિંમતનો ફેરફાર થવાને કારણે જો કિંમત વધે તો માંગ ઘટે અને માંગનું સંકોચન કહેવાય છે, અને કિંમત ઘટે તો માંગ વધે અને માંગનું વિસ્તરણ કહેવામાં આવે છે. ત્યારે અન્ય પરિબળોમાં એટલે કે કિંમત સ્થિર રહે છે, પરંતુ અન્ય પરિબળોમાં વધારો થાય તો માંગમાં વધારો કહેવાય છે, અન્ય પરિબળો ઘટે તો માંગમાં ઘટાડો કહેવામાં આવે છે. માંગના વિસ્તરણ સંકોચનમાં માંગ રેખા બદલાતી નથી, પરંતુ માંગ રેખા પરના શું છે? તો કે બિંદુઓ બદલાતા હોય છે. યાદ રાખજો આ રીતે માંગ રેખા પરના બિંદુઓ બદલાતા હોય છે. જો માંગ રેખા પરના બિંદુઓ મૂળ સ્થાનેથી જમણી બાજુ નીચે તરફ જાય તો માંગનું વિસ્તરણ કહેવામાં આવે છે, ડાબી બાજુ ઉપર તરફ જાય તો માંગનું સંકોચન કહેવામાં આવે છે. એ જ રીતે અહીંયા આગળ માંગના વધારા ઘટાડામાં મૂળ માંગ રેખા ડાબી કે જમણી બાજુ તરફ ખસે છે. જો જમણી બાજુ માંગ રેખા ખસે તો માંગમાં વધારો, ડાબી બાજુ ખસે તો માંગમાં ઘટાડો કહેવામાં આવે છે. બરાબર. તો આ રીતે આ બંને બાજુ માંગનું વિસ્તરણ સંકોચન અને માંગનો વધારો ઘટાડો રીતે મુદ્દા લખી અને પછી એક બંનેની નાની નાની આકૃતિ દોરી અને આ તફાવત સ્વરૂપે દર્શાવી શકાય. પરીક્ષામાં 3 ગુણમાં પ્રશ્ન પૂછાય. હવે આગળનો એક નાનો મુદ્દો છે, વ્યક્તિગત માંગ અને બજાર માંગ કોને કહેવાય? વ્યક્તિગત માંગ અને બજાર માંગ વચ્ચેનો અહીંયા આગળ ઘણી વખત પરીક્ષામાં તફાવત પૂછાતો હોય છે. બરાબર. તો વ્યક્તિગત માંગ કોને કહેવાય અને બજાર માંગ કોને કહેવાય એના વિશેની આપણે ચર્ચા કરી લઈએ. તો વ્યક્તિગત માંગ એટલે શું? તો જો તમને અહીંયા નીચે વ્યાખ્યા આપી છે કે ભાઈ ચોક્કસ સમય દરમિયાન કોઈક વ્યક્તિ એટલે કે ગ્રાહક દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે વસ્તુની માંગને વ્યક્તિગત માંગ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, વ્યક્તિગત માંગ એ એકમલક્ષી અર્થશાસ્ત્રનો ખ્યાલ છે. અહીં આગળ કોઈ એક જ વ્યક્તિની માંગ થતી હોય છે, એક જ ગ્રાહક દ્વારા થતી માંગ હોય છે, એટલે એને વ્યક્તિગત માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો ફરી એકવાર વ્યાખ્યા યાદ રાખજો કે ચોક્કસ સમય દરમિયાન કોઈક વ્યક્તિ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગને વ્યક્તિગત માંગ કહે છે. જ્યારે બજાર માંગ કોને કહેવાય છે? તો કે તમામ બરાબર એટલે કે એક કરતાં વધારે વ્યક્તિઓ અથવા એક કરતાં વધારે ગ્રાહકો દ્વારા જુદી જુદી કિંમતે વસ્તુની જે માંગ થતી હોય છે એના સરવાળાને બજાર માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે બજાર માંગની એક વ્યાખ્યા આપી શકાય કે ભાઈ એક કરતાં વધારે વ્યક્તિઓ અથવા એક કરતાં વધારે ગ્રાહકો દ્વારા થતી માંગનો સરવાળો એને બજાર માંગ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા તમને આની અનુસૂચિ આપી છે. અનુસૂચિમાં તમે જોઈ શકો છો કે ભાઈ
એ વ્યક્તિની માંગ, બી વ્યક્તિની માંગ, સી વ્યક્તિની માંગ એ વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. બરાબર, અહીંયા વસ્તુની કિંમત પહેલાં દર્શાવી છે, તો વસ્તુની કિંમત આવી જુદી જુદી વસ્તુની કિંમતે, બરાબર કે અહીંયા આગળ એ વ્યક્તિ માંગ કરે છે, બી વ્યક્તિ માંગ કરે, સી વ્યક્તિ માંગ કરે છે, એ વ્યક્તિગત માંગ કહેવામાં આવે છે. જ્યારે એ, બી, સી, ડી આ ત્રણેય વ્યક્તિગત માંગનો સરવાળો એટલે કે છેલ્લું ખાનું એ બજાર માંગ કહેવામાં આવે છે. બરાબર, તો આ રીતે વ્યક્તિગત માંગ અને બજાર માંગ દર્શાવવામાં આવતી હોય છે. એના પરથી આકૃતિ દોર્યું હોય તો આ રીતે એ વ્યક્તિગત માંગ રેખા આપણને મળે છે, બી વ્યક્તિની માંગ રેખા મળે છે, આ સી વ્યક્તિની માંગ રેખા મળે છે અને છેલ્લે આ બજાર માંગ રેખા દર્શાવવામાં આવે છે. બરાબર, તો અહીંયા આગળ અનુસૂચિમાં આધારે આ રીતે આકૃતિ દોરવી પણ દોરી શકાય. પરીક્ષામાં લગભગ આવી આકૃતિ દોરવાનો પ્રશ્ન પૂછાતો હોતો નથી, પરંતુ આ એક સમજવા ખાતર અહીંયા આગળ જાણકારી ખાતર આપેલ છે, તો સમજી લેવું, જોઈ લેવું. બરાબર, તો કે વ્યક્તિગત માંગ રેખા કોને કહેવાય અને બજાર માંગ રેખા કોને કહેવાય એ મુદ્દો એક યાદ રાખજો કે ચોક્કસ સમય દરમિયાન કોઈ વ્યક્તિ કે કુટુંબ દ્વારા બજારમાં જુદી જુદી કિંમતે થતી વસ્તુની માંગ એ વ્યક્તિગત માંગ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે એક કરતાં વધારે ગ્રાહકો અથવા એક કરતાં વધારે વ્યક્તિઓ દ્વારા થતી માંગના સરવાળાને બજાર માંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે વ્યક્તિગત માંગ રેખાનો ઢાળ, બરાબર, એ પણ ઋણ હોય છે અને બજાર માંગ રેખાનો ઢાળ પણ ઋણ હોય છે. કારણ કે અહીંયા આગળ એક કરતાં વધુ વ્યક્તિઓની માંગનો સરવાળો છે એટલે બજાર માંગ રેખાનો ઢાળ કેવો હોય છે? ઓછો હોય છે. જ્યારે વ્યક્તિગત માંગ રેખાનો ઢાળ તમે જોઈ શકો અહીંયા વધુ જોવા મળતો હોય છે. તો આ રીતે આવું એક કોષ્ટક દોરી અને કોષ્ટક ઉપરથી આ વ્યક્તિગત માંગ રેખા અને વ્યક્તિગત માંગ રેખા સાથે આ રીતે બજાર માંગ રેખા દોરી અને એનું આવું વિશ્લેષણ સમજાવી શકાય છે. તો આ પ્રશ્ન યાદ રાખજો, વ્યક્તિગત માંગ રેખા એટલે શું અને બજાર માંગ રેખા એટલે શું. તો અહીંયા આગળ આપણે આ બે પ્રશ્નોની ચર્ચા પૂર્ણ કરી કે ભાઈ સૌથી પહેલાં આપણે બરાબર તફાવત માંગનું વિસ્તરણ સંકોચન એટલે શું, આકૃતિ દોરી સમજાવી પ્રશ્નોની ચર્ચા કરી. ત્યારબાદ માંગમાં વધારો ઘટાડો એટલે શું, આકૃતિ દોરી સમજાવી પ્રશ્નોની ચર્ચા કરી. પછી બંને વચ્ચેનો જે તફાવત પૂછાય, તફાવત સ્વરૂપે કઈ રીતે લખી શકાય એની ચર્ચા આપણે કરી કે માંગનું વિસ્તરણ સંકોચન એટલે શું અને માંગનો વધારો ઘટાડો એટલે શું. બંને સામસામે તફાવત રીતે મુદ્દા લખવાના, એ પ્રશ્ન બનશે કાકો. ત્યાર પછી આ વ્યક્તિગત માંગ કોને કહેવાય અને બજાર માંગ કોને કહેવાય એનો એક આ તફાવત સ્વરૂપે અથવા અલગ અલગ પ્રશ્ન તરીકે પણ એક આ મુદ્દો યાદ રાખો. હવે આના પછીનો આપણો જે ખ્યાલ આવે છે માંગની મૂલ્ય સાપેક્ષતા. માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું? તો કે અહીંયા આગળ એવું સમજાવવામાં આવે છે કે ભાઈ માંગ ઉપર અસર કરનારા પરિબળોમાં ફેરફાર થવાથી માંગમાં થતો ફેરફાર માંગની સાપેક્ષતા દર્શાવે છે. એટલે કે એમ કે ભાઈ માંગના નિયમ પ્રમાણે આપણે વાત કરીએ તો કે અન્ય પરિબળો યથાવત રહેતા વસ્તુની કિંમતમાં ઘટાડો થતાં માંગનું વિસ્તરણ થાય છે, પણ કિંમતમાં વધારો થતાં માંગ સંકોચન થાય છે. આમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, આવું આપણને માંગનો નિયમ દર્શાવે છે. પરંતુ કિંમતમાં થતા ફેરફારો વસ્તુની માંગમાં કેટલો ફેરફાર લાવશે તે આ માંગનો નિયમ આપણને સમજાવી શકતો નથી. કે ભાઈ કિંમત ઘટે છે તેને કારણે માંગમાં કેટલો વધારો થાય છે, અથવા કિંમત વધે છે તો માંગમાં કેટલા ટકા બરાબર કે ઘટાડો થાય છે, એ આપણને આ માંગનો નિયમ સમજાવી શકતો નથી. આ બાબતને આપણે માંગની મૂલ્ય સાપેક્ષતા દ્વારા દર્શાવી શકાય છે. એટલે આ પ્રશ્નનો જવાબ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું એ રીતે પ્રશ્ન પૂછાય. અને માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે જે આકૃતિ દોરી આપણે સમજાવવાના હોય છે. તો કે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું તેની વ્યાખ્યા આપ્યું હોય ટૂંકમાં. તેની વ્યાખ્યા આવી ટૂંકી છે કે ભાઈ વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને પરિણામે તેની માંગમાં થતા ટકાવારી ફેરફારના માપને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. તો એક ટૂંકી વ્યાખ્યા યાદ રાખજો. અહીંયા ચોપડીમાં આ પ્રમાણે વ્યાખ્યા આપી છે કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, તો કે કોઈ પણ વસ્તુની કિંમત અને માંગ વચ્ચેના પ્રમાણાત્મક સંબંધને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. તમે બીજી રીતે વ્યાખ્યા લખવી હોય તો આવી વ્યાખ્યા લખી શકો. ફરી એકવાર યાદ રાખજો કે ભાઈ વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને પરિણામે તેની માંગમાં થતા ટકાવારી ફેરફારના માપને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. આ વ્યાખ્યા તમને યાદ રાખવામાં બહુ સરળ રહેશે. આ વ્યાખ્યા પરથી એનું સૂત્ર છે અને સૂત્ર પરથી પણ તમને વ્યાખ્યા યાદ રહેવી છે કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, તો કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા વસ્તુની કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. આ એનું સૂત્ર છે. આ સૂત્ર લખવું પડે કે ભાઈ માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે શું, તો કે માંગમાં થતો ટકાવારી ફેરફાર ભાગ્યા કિંમતમાં થતો ટકાવારી ફેરફાર.
દાખલા તરીકે અહીંયા આગળ એક્સ નામની વસ્તુની કિંમતમાં 1% ઘટાડો થાય તો માંગમાં 5% વધારો થયો છે. તે સૂત્ર ઉપરથી જાણી શકાતું હોય છે. બરાબર, કે અહીંયા આગળ કિંમતમાં ચલો કે થોડો ઘટાડો થયો તો એને કારણે માંગમાં કેટલો વધારો થયો છે, કેટલા ટકા ફેરફાર થયો છે એ જાણી શકાય છે. બરાબર, કે જેને માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે માંગની મૂલ્ય સાપેક્ષતાની વ્યાખ્યા પ્રોફેસર માર્શલે પણ આપી છે. તો વ્યાખ્યા તમારે યાદ રહે તો લખી શકો, તમે આ લખી શકાય કે ભાઈ માર્શલે વ્યાખ્યા આપી છે, જો કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે કે ઓછી તેનો આધાર કિંમતના ઘટાડાને પરિણામે માંગમાં થતો વધારો મોટો છે કે નાનો છે, અને કિંમત વધારાને પરિણામે માંગમાં થતો ઘટાડો મોટો છે કે નાનો એની ઉપર રહે છે. બરાબર, એની માંગની મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખાવવામાં આવે છે. તો આ રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા એટલે કે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફારને પરિણામે માંગમાં થતા ટકાવારી ફેરફારના ગુણોત્તરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહે છે. આ માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો છે. બરાબર, તો એ 5 પ્રકારો છે. કયા કયા 5 પ્રકારો છે? તો કે સૌથી પહેલા એક સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, એકમ મૂલ્ય સાપેક્ષ માંગ, મૂલ્ય અનપેક્ષ માંગ, સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ અને સંપૂર્ણ સાપેક્ષ માંગ. આવા 5 પ્રકારો છે. અહીંયા યાદ રાખજો. તો આ 5 પ્રકારો વિશેની ચર્ચા આકૃતિ દોરીને આપણે સમજાવવાની હોય છે. આકૃતિ સાથે આ 5 પ્રકારો રજૂ કરવાના હોય છે. તો 5 પ્રકારો, તો સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે, એની આકૃતિ છે. આ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ, એની આકૃતિ છે. સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ છે, બરાબર, એની આકૃતિ આ રીતે દર્શાવી શકાય. અને ત્યાર પછી મૂલ્ય અનપેક્ષ માંગ, બરાબર, અને છેલ્લે છે આ રીતે જુદા જુદા 5 પ્રકારો આકૃતિના દર્શાવી શકાય છે. અને આ 5 પ્રકારો સાથે આ 5 ગુણનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે. તો હવે આ 5 પ્રકારોની અનુસૂચિ અને આકૃતિ સાથે સમજૂતીની ચર્ચા આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો આ રીતે માંગની મૂલ્ય સાપેક્ષતા અને એનો અર્થ અને તેના પ્રકારો વિશેની ચર્ચા આપણે હવે થોડી જે બાકી છે પ્રકારો, 5 પ્રકારો, એની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું આપણે. તો આ પહેલાં આપણે જે પ્રશ્નોની ચર્ચા કરી ગયા એ પ્રશ્નોના જવાબ સારી રીતે લખી જવા અને મોઢે કરી જવા. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, આપણી જે પરીક્ષા નજીક આવે છે, પૂરક કસોટી, જે 28 તારીખે પરીક્ષા છે, એ પરીક્ષામાં પહેલું, બીજું અને ત્રીજું આ 3 પ્રકરણ પૂછાવાના છે. તો આ 3 પ્રકરણના જે સ્વાધ્યાયના પ્રશ્નો છે એ વ્યવસ્થિત તૈયાર કરી જવા. સ્વાધ્યાયના જે પ્રશ્નોમાંથી ફરી પેપર આવતું હોય છે એ પ્રમાણે તૈયારી કરવી. બરાબર, તો એ રીતે હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો અને એક નવો પ્રશ્ન છેલ્લો બાકી રહે છે, માંગની આવક સાપેક્ષતા એટલે શું, તેના ખ્યાલ વિશે આપણે ચર્ચા પૂર્ણ કરીશું. ઓકે, અસ્તુ.